જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે હોળી તહેવારની એક નાનકડા ગામની રસપ્રદ વાર્તા જાણીશું. આ વાર્તા એક નાના અને સુંદર ગામ રંગપુરની છે, જ્યાં હોળીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાતો. દર વર્ષે ગામના લોકો હર્ષોલ્લાસ સાથે રંગો ઉડાડતા, એકબીજાને ભેટીને શુભેચ્છા પાઠવતા અને હોળી દહન બાદ વિશેષ પૂજન કરતા. પણ એક વર્ષ એવું આવ્યું કે ગામ પર એક અજાણ્યા શ્રાપનો અંધકાર ફર્યો, અને તે દિવસે જે ભયાનક ઘટના બની એ પછી ગામના લોકોએ હંમેશા માટે હોળી ઉત્સવ બંધ કરી દીધો. આ શ્રાપ પાછળની સત્ય કથા શું હતી? શું ગામને આ શ્રાપમાંથી મુક્તિ મળી શકશે? શું કોઈ ચમત્કાર ગામના ભાગ્યને બદલી શકશે? આ રહસ્યનો ઉકેલ મેળવવા માટે ચાલો આ રસપ્રદ વાર્તા જાણીએ. કેટલાક વર્ષો પહેલા રંગપુર ગામના મુખ્ય ચોકમાં ધમધમતી હોળી સળગતી. લોકો રંગ ગુલાલમાં રમતા, નૃત્ય કરતા અને સુખદ તહેવારની મજા માણતા. પણ એક વર્ષ હોળીના એક દિવસ અગાઉ એક અજાણી સ્ત્રી ગામમાં આવી. તેના કપડાં ધૂળ અને કીચડથી ભરેલા હતા. તેણે ગામ લોકો પાસે પાણી અને અન્ન માગ્યું, પણ કેટલાક અહંકારી ગામ લોકોએ તેનો તિરસ્કાર કર્યો અને દૂર ધકેલી દીધી. એ સ્ત્રી ખૂબ દુઃખી થઈ. ગામ લોકોના આ વર્તનથી ગુસ્સે થયેલી સ્ત્રીએ આ ગામને શ્રાપ આપ્યો કે તમે આ તહેવારનું મહત્ત્વ સમજતા નથી. જે ભૂખ્યા છે, જે પીડામાં છે, તેમના માટે તમારી પાસે હૃદય નથી. જો એ જ હોળી, જે એકતા અને પ્રેમનું પ્રતીક છે, એ જ તમારા અહંકાર માટે બની ગયો છે. તો હું શ્રાપ આપું છું કે હવે જે દિવસે અહીં ફરી હોળી ઉજવાશે, એ દિવસે આ ગામ પર ભયાનક આપત્તિ આવશે. આ ઘટનાની રાત્રે જ ગામના મુખ્ય સરપંચનો દીકરો, જે ખૂબ ખુશખુશાલ અને તંદુરસ્ત હતો, તે અચાનક રોગથી પીડિત થયો. તેના માટે કોઈ ઈલાજ ન હતો અને થોડા દિવસ પછી તેનું અવસાન થયું. બધાએ એ સ્ત્રીના શબ્દોને શ્રાપ માની લીધા અને એ વર્ષથી હોળી ઉત્સવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સમય વીતી ગયો. વર્ષો પછી વિજય નામનો એક યુવાન, જે ગામના જ્ઞાની પંડિતનો દીકરો હતો, એ બાળપણથી જ આ શ્રાપ વિશે સાંભળતો. પણ એ હંમેશા વિચારતો કે એક અજાણી સ્ત્રીના શબ્દોથી ડરીને આપણો પવિત્ર તહેવાર કેમ બંધ થઈ શકે. વિજય આ શ્રાપનું રહસ્ય ઉકેલવા ઈચ્છતો હતો. એ ગામના વૃદ્ધો પાસેથી જાણવાની કોશિશ કરતો, પણ કોઈ આ અંગે વાત કરવા તૈયાર ન હતું. એક દિવસ તે ગામની એક વૃદ્ધ મહિલાને મળ્યો, જેણે હકીકત જણાવી કે એ સ્ત્રી શ્રાપ આપનારી કોઈ દેવી કે રાક્ષસી ન હતી. તે એક તપસ્વી સ્ત્રી હતી, જે માનવતાની પરીક્ષા લેવા માટે આવી હતી. ગામ લોકોએ તેને સહાય ન કરી અને એના કારણે શ્રાપ લાગ્યો. પણ જો ગામમાં ફરી એકવાર પ્રેમ, દયા અને ભક્તિથી હોળી ઉજવવામાં આવશે, તો એ શ્રાપ તૂટી જશે. વિજયે નક્કી કર્યું કે તે ગામનો શ્રાપ તોડીને ફરી એકવાર હોળી ઉજવશે. વિજયે ગામ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ વર્ષો જૂના ડર અને માન્યતાઓના કારણે કોઈએ તેની વાત સ્વીકારી નહીં. અંતે વિજયે નક્કી કર્યું કે તે એકલો જ હોળી ઉજવશે. હોળીના દિવસે વિજય ગામના ચોકમાં ગયો અને એકલા જ હોળી પ્રજ્વલિત કરી. એક ક્ષણે એક અદ્ભુત ઘટના બની. આગની જ્યોતિમાંથી એક તેજસ્વી પ્રકાશ ઊભો થયો અને એમાં એક સ્ત્રીની આકૃતિ દેખાય. એ જ સ્ત્રી જેણે શ્રાપ આપ્યો હતો. પણ આ વખતે એ સ્ત્રી હસતી હતી. તેણે વિજયને કહ્યું કે વિજય, તું સાહસિક છે. શ્રદ્ધા અને પ્રેમ સાથે તહેવાર મનાવનારા માટે શ્રાપ કદીએ લાગતો નથી. હું તારા સાચા હૃદયને જોઈને ખુશ છું. હવે તારા ગામ પર કોઈ શ્રાપ નથી. લોકો ફરી રંગોમાં રમશે. વિજય ગામમાં દોડીને ગયો અને ગામ લોકોને આ અદ્ભુત ઘટનાની માહિતી આપી. સમગ્ર ગામે હોળી દહન માટે તૈયારી શરૂ કરી. લોકો એકબીજાને રંગ લગાવીને આનંદિત થયા. ગામમાં ફરી હાસ્ય અને ખુશીનો માહોલ છવાઈ ગયો. બધાએ રંગો સાથે નૃત્ય કર્યું, મીઠાઈઓ વહેંચી અને ભગવાનનું પૂજન કર્યું. અને તે વર્ષ પછી રંગપુરનું નામ સાચા અર્થમાં રંગપુર બન્યું. આ કથા આપણને શીખવે છે કે ભયને જીતવા માટે શ્રદ્ધા અને હિંમતની જરૂર હોય છે. પરંપરાઓ અને તહેવારોને પુનર્જીવિત કરવા માટે આપણામાં સાહસ હોવું જોઈએ. હોળી માત્ર રંગોનો તહેવાર નથી,
પણ પ્રેમ, એકતા અને ક્ષમાનું પ્રતીક છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.